છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની લાલ આંખ જોવા મળી છે, ત્યારે કરોડોનો દંડ ફટકારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંસાધનોના ગેરકાયદેસર ખનનને રોકવા માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મહેસૂલ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરીને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને આ દરોડા અને દંડનીય કાર્યવાહીની વિગતવાર માહિતી આપી હતી. આ કામગીરી માટે ખાસ 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર, જિલ્લા પુરવઠા અધિકારી NF વસાવા અને નાયબ મામલતદાર રવિ પઢિયાર સહિતના અધિકારીઓ જોડાયા હતા. તંત્ર દ્વારા ગત 8 મેના રોજ તેજગઢ વિસ્તારમાં પઠાણ ઇમરાન ખાન અને રસિકભાઈ રાઠવાના સ્ટોકયાર્ડ પર તપાસ કરી ₹31 લાખથી વધુનો દંડ ફટકારી બંનેના સ્ટોક રજીસ્ટ્રેશન રદ કર્યા હતા. જ્યારે 10 મેના રોજ સંખેડાના રતનપુર ખાતે ઓરસંગ નદીના પટમાં ગુપ્ત તપાસ દરમિયાન મંજૂર લીઝ સિવાયની 20 હેક્ટર સરકારી જમીન પરથી 3,94,105 મેટ્રિક ટન રેતીનું બિનઅધિકૃત ખનન ઝડપાયું હતું. આ મામલે 3 મશીનો સીઝ કરી અંદાજે ₹9,45,00,000 લાખનો દંડ અને ₹3,87,00,000 લાખનું પર્યાવરણીય વળતર મળી કુલ ₹13,32,00,000 લાખની વસૂલાતની કાર્યવાહી શરૂ કરાઈ છે. સમગ્ર અભિયાનમાં કુલ ₹13,63,63,00,000 લાખથી વધુના દંડની કાર્યવાહી હાથ ધરાઈ છે. કલેક્ટરે જણાવ્યું કે આગામી સમયમાં પણ આવી કડક ઝુંબેશ ચાલુ રહેશે અને જિલ્લાની નદીઓને પુનર્જીવિત કરવા વિશેષ પ્રયાસો કરાશે. અત્યારે અમે અહીંયાથી આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. એના માટે અમે અહીંયાથી રેવન્યુની 2 ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી. એમાં 2 સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યું છે. અને બીજી જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે ત્યાં કરવામાં આવી હતી. ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે. ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી એમાં SDM છોટાઉદેપુર મુસ્કાન, DSO NF વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પઢિયાર ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13,32,00,000 જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે. આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે બતાવે છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કંઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ. તો હું બધાને પ્રેસ મારફતે બધા જેટલા રેતી ખનન માફિયા કામ કરી રહ્યા છે, ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં જેટલા લોકો સંકળાયેલા છે, એમને કડક સૂચના આપવા માંગુ છું કે જેટલા એવી રીતના કામો ચાલી રહ્યા છે આ ખરેખર બંધ કરવામાં આવશે. અધરવાઇઝ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એના સામે એકદમ કડક કાર્યવાહી કરશે. રતનપુરમાં 20 હેક્ટર જમીનમાં અત્યારે જે પ્રાઇમરી રિપોર્ટ આવી છે એમાં 4 લોકો છે જે સંકળાયેલા છે, એમાં સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.